નમસ્તે સ્ટુડન્ટ્સ, આજે આપણે પ્રકરણ 2 માં 10મો ટોપિક જે છે ડાઇલેક્ટ્રિક પદાર્થો અને તેનું ધ્રુવીભવન એનો અભ્યાસ કરવાના છીએ. આ ટોપિક જે છે એની પ્રાથમિક ચર્ચાઓ જે છે એ આપણે અધ્રુવીય અને ધ્રુવીય ડાયપોલ કોને કહેવાય એની થોડી માહિતી પ્રકરણ 1 માં ડાયપોલ જે ટોપિક આપ્યો છે ત્યાં આપેલી છે. હવે આપણે એની વિગતવાર કે વિસ્તારપૂર્વક ચર્ચા જે છે એ કરવાના છીએ. તો તમે ટાઇટલ આપજો. ટોપિક નંબર 2.10 ટેક્સ્ટબુકના પેજ નંબર 71 પર આપ્યો છે. એનું ટાઇટલ છે ડાઇલેક્ટ્રિક અને ડાઇલેક્ટ્રિક અને ધ્રુવીભવન અને ધ્રુવીભવન, ડાઇલેક્ટ્રિક એન્ડ પોલરાઇઝેશન એવો આ ટોપિક છે. તો આપણે એમાં આવતા જે સબ ટોપિક્સ છે એની વન બાય વન ડિસ્કશન કરીએ. તો આમાં ઘણું બધું એવું છે જે ટેક્સ્ટ બુકની બહારનું છે અને એની આપણે ડિસ્કશન કરવાના છીએ. એટલે હું જે અત્યારે લખાવું છું એ તમે નોટબુકમાં આપણી જે ક્લાસ વર્ક બુક છે એમાં સાથે સાથે લખતા જજો. તો પહેલો મુદ્દો, ડાઇલેક્ટ્રિક પદાર્થો એટલે શું? તો આપણે એમ લખશું, અવાહક પદાર્થોને ડાઇલેક્ટ્રિક કહે છે. ડાઇલેક્ટ્રિક કહે છે. એટલે જુઓ, હવે આ બહુ સ્પષ્ટ છે કે આપણે સુવાહકોને લગતું વિદ્યુત શાસ્ત્ર જે હતું એનો આપણે ડિટેલમાં સ્ટડી કર્યો, પણ અવાહકો માટેનું વિદ્યુત શાસ્ત્ર શું છે એનો અભ્યાસ આપણે બાકી છે. એ અભ્યાસ આપણે આ ટોપિકમાં અને પછી કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિકની વર્તણૂક એમાં કરશું. તો બહુ સાદી સમજૂતી એવું કહે છે કે ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે શું? તો કે અવાહક પદાર્થો જે છે એને આપણે ડાઇલેક્ટ્રિક કહેશું. હવે આપણે જાણીએ છીએ તેમ અવાહક પદાર્થ જે છે અવાહક પદાર્થોમાં વિદ્યુત ભારો એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન અને ધન આયનો હોતા નથી. એટલે પરમાણુઓ તો છે જ, પરમાણુની અંદર વિદ્યુત ભારે છે, પણ આપણે જાણીએ છીએ કે પરમાણુ તો પોતે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. એટલે અવાહક પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોન કે ધન આયનો હોતા નથી સામાન્ય રીતે, અથવા તો ખૂબ ઓછા હોય છે કે જેનું કોઈ સિગ્નિફિકન્ટ એટલે કે કોઈ મહત્વ પ્રવાહના નિર્માણમાં ન હોય. એટલે ટૂંકમાં પ્રવાહ ન વહેતો હોય એટલે એમાં કોઈ મુક્ત વિદ્યુતભાર કે આયનો હોતા નથી. હવે ડાઇલેક્ટ્રિક જે છે એના બે પ્રકારો છે. ડાઇલેક્ટ્રિક બે પ્રકારના હોય છે. એક પ્રકાર જે છે એને આપણે કહીએ છીએ ધ્રુવીય ડાઇલેક્ટ્રિક અને બીજો પ્રકાર જે છે એને આપણે કહીએ છીએ અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. ધ્રુવીય અને અધ્રુવીય આપણે આની સમજૂતી જે છે એ પહેલા પણ જોઈ ગયા છીએ, એની જ સમજૂતી અહીંયા આવશે. આની નીચે હું લખું છું, એવા ડાઇલેક્ટ્રિક પદાર્થો કે જેના પરમાણુઓ કે અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, વિડામો એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય તો તેને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક
ડાઇઇલેક્ટ્રિક કહે છે. ઉદાહરણ તરીકે પાણી છે H2O. બીજું આપણે એ વખતે એક્ઝામ્પલ જોયું હતું CH3Cl. કેવી રીતે છે એ હું તમને હમણાં સમજાવું. એની જ સમજૂતી છે, એમાં કંઈ આપણે નવું કરવાનું નથી. એવા ડાઇઇલેક્ટ્રિક પદાર્થો કે જેના અણુઓ કે પરમાણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી, તેમને અધ્રુવીય ડાઇઇલેક્ટ્રિક કહે છે. ઉદાહરણ તરીકે CO2 કાર્બન ડાયોક્સાઇડ અને CH4 મિથેન. હવે આપણે એ વખતે પણ તમારી સાથે ડિસ્કશન કરી હતી. અત્યારે હું એનું ફરીથી તમને પુનરાવર્તન કરાવી દઉં. CH4 જે છે એનું સ્ટ્રક્ચર આવું હોય, C અને એની ફરતે 4 H હોય. તો જેટલા H નું આકર્ષણ CH વચ્ચે હોય એટલું જ આ બે વચ્ચે હશે, એટલું જ ઉપરના સાથે, એટલું જ નીચેના સાથે. એટલે આના ધન વિદ્યુત ભારનું કેન્દ્ર જો અહીંયા હોય તો ઋણ વિદ્યુત ભારનું કેન્દ્ર પણ ત્યાં જ હોય. એટલે આવા તંત્રની કોઈ કાયમી ડાયપોલ મોમેન્ટ હોતી નથી, અને પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ PP કહીએ. તો એ CH4 જેવા અણુઓ હોય કે જે સંમિત બંધારણ ધરાવે છે એમાં હોતી નથી. તો એની કાયમી ડાયપોલ મોમેન્ટ નથી. તો એવા પદાર્થોને, એવા અણુઓને કે પરમાણુને આપણે અધ્રુવીય કહેશું, અને અધ્રુવીય પરમાણુ ધરાવતો પદાર્થ એને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કહેશું. અને પછી આપણે એવું જોયું હતું કે જો એક H નું આપણે વિસ્થાપન ક્લોરીન વડે કરીએ તો આપણને આવું મળે. તો હવે આ બે તો બેલેન્સમાં રહેશે જ તે, પણ ક્લોરીનના લીધે ઋણ વિદ્યુત ભારનું કેન્દ્ર સહેજ ક્લોરીન તરફ ખસેલું રહેશે. હવે આપણે જાણીએ છીએ કે જો CH3Cl લ્યો કે CH4 લ્યો, બંને વિદ્યુતની દ્રષ્ટિએ તો તટસ્થ જ છે. તો આવા સંજોગોમાં ટોટલ ચાર્જ 0, એટલે જેટલો પોઝિટિવ ચાર્જ હોય એટલો જ નેગેટિવ ચાર્જ, અને બંને ચાર્જ વચ્ચે કંઈક અંતર છે. તો આ જે છે આને આપણે કાયમી ડાયપોલ કહેશું, પરમનન્ટ ડાયપોલ. અને એના કારણે એને કંઈક મોમેન્ટ હોય, એને આપણે PP કહેશું. સોરી, અહીંયા આગળ 0 હશે, PP બરાબર 0, અહીંયા આગળ PP નોન 0. તો આવા જે અણુઓ છે કે જેને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો કે ન મૂકો, પણ એક અણુ પોતે ધ્રુવીય હોય, એટલે કે પોતે કંઈક ડાયપોલ મોમેન્ટ ધરાવતો હોય, તો એવા ડાઇલેક્ટ્રિકને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહેવામાં આવે છે. હવે બરાબર સમજજો, ધ્રુવીય હોય કે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક હોય, બધાની કુલ ડાયપોલ મોમેન્ટ તો હંમેશા શૂન્ય જ રહેશે. શું કામ? કેમ કે અણુને ધ્રુવીયમાં, અધ્રુવીયમાં તો 0 જ હોય, પણ ધ્રુવીય હોય તો એનો એક CH3Cl છે એને મોમેન્ટ હશે, બીજો CH3Cl એને મોમેન્ટ હશે, ત્રીજો અણુ, ચોથો અણુ, પાંચમો અણુ, એમ સ્વતંત્ર જેટલા અણુઓ છે એ બધાને સ્વતંત્ર મોમેન્ટ હશે. પણ એનો જો સદિશ સરવાળો કરવામાં આવે, કેમ કે આપણે ભણી ગયા છીએ કે ડાયપોલ મોમેન્ટ જે છે એ તો સદિશ છે, તો એનો સદિશ સરવાળો જો કરવામાં આવે તો એ સરવાળો છે એ શૂન્ય થાય છે. એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અધ્રુવીય ડાઇલેક્ટ્રિક હોય કે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક હોય, બંનેનું પરિણામી ક્ષેત્ર કે પરિણામી ડાયપોલ મોમેન્ટ જે છે એ શૂન્ય જ થશે. એને વધુ સારી રીતે સમજવા આપણે ધારો કે આ એક ડાઇલેક્ટ્રિકનું ચોસલું લઈએ. આ જે છે આને આપણે કહેશું ડાઇલેક્ટ્રિક સ્લેબ, એટલે કે ડાઇલેક્ટ્રિક પદાર્થ હોય એનો કટકો. તો ધ્રુવીય ડાઇલેક્ટ્રિક હોય તો એમાં ધારો કે આ એક ડાયપોલ છે નાની, પ્લસ માઇનસ, આની મોમેન્ટ ધારો કે આમ હશે, પ્લસ માઇનસ,
આની મોમેન્ટ આમ હશે, આની મોમેન્ટ આમ હશે, આની મોમેન્ટ આમ હશે, અને આવા તો અસંખ્ય હશે. મેં અમુક જ તે નમૂનાના ડાયપોલ જે છે નાની નાની એ બતાવી છે. અને આ સૂક્ષ્મ ડાયપોલને પોતાને મોમેન્ટ હશે, પણ આખો જો પદાર્થ તમે લો તો એનું ડાયપોલ મોમેન્ટ નેટ, એને આપણે સિગ્મા પી કહીએ, કુલ ડાયપોલ મોમેન્ટ એ હંમેશા શૂન્ય હોય. અને જો આપણે અધ્રુવીય લઈએ તો અધ્રુવીયમાં હું આમ બતાવું છું, પ્લસ અને માઇનસ આમ એક જ સાથે, અને એને સર્કલથી બતાવું છું, પ્લસ માઇનસ એક સાથે, પ્લસ માઇનસ એક જ સાથે, અને અહીંયા પણ પ્લસ માઇનસ એક સાથે. તો આની તો આપણને ખબર છે સિગ્મા પી બરાબર 0. આને આપણે સિગ્મા પીપી કહીએ તો પણ વાંધો નથી. તો ધ્રુવીય હોય કે અધ્રુવીય, બંનેની ડાયપોલ મોમેન્ટ બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં તો શૂન્ય જ હોય છે. હવે ધારો કે આ દિશામાં અસ્તિત્વમાં હોય એવું એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 જે છે એ આ પદાર્થને લાગુ પાડીએ. આ અધ્રુવીય છે અને એવું ને એવું આપણે ધ્રુવીયમાં લાગુ પાડીએ, એનું એ જ વિદ્યુત ક્ષેત્ર E0 છે. તો આવા સંજોગોમાં શું થશે એ જોઈએ. હવે આપણે એવું ભણી ગયા છીએ કે જ્યારે ડાયપોલને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે અને જો તેની ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ન હોય તો તેના પર ટોર્ક લાગે, અને ટોર્ક લાગવાને લીધે તે ડાયપોલની દિશામાં ભ્રમણ કરી અને ગોઠવાય. તો આ ધારો કે ડાયપોલ છે એ આમ ગોઠવાશે, માઇનસ અને પ્લસ. વિદ્યુત ક્ષેત્ર આમ છે એટલે ધન વિદ્યુત ભાર પર ક્ષેત્રની દિશામાં, ઋણ પર એની વિરુદ્ધ દિશામાં બળ લાગે. એવી રીતે આ માઇનસ પ્લસ, આ માઇનસ પ્લસ, આ માઇનસ પ્લસ, આ માઇનસ પ્લસ. જો બધી ડાયપોલ જે પહેલા અસ્તવ્યસ્ત હતી હવે એ એક જ દિશામાં ગોઠવાઈ જશે, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં થયું. અચ્છા, હવે આનું શું થશે એ જોઈએ. આમ જે છે અહીંયા હું તમને બતાવું છું, અહીંયા વધુ સહેલું પડશે. હવે આપણે અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કર્યું આ દિશામાં E0. તો અધ્રુવીય અણુ હોય તો હવે શું થશે, પહેલા તો બંનેના કેન્દ્રો જે છે એક જ બિંદુએ સંપાત થયેલા હતા, ધન અને ઋણના, પણ હવે ધન પર ક્ષેત્રની દિશામાં આમ બળ લાગશે અને ઋણ પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આમ બળ લાગશે. એટલે જે બંને કેન્દ્રો સંપાત થયેલા હતા એમાં ધનનું કેન્દ્ર આમ શિફ્ટ થાય, ઋણનું કેન્દ્ર આમ શિફ્ટ થાય, અને બંને વચ્ચે હવે મોમેન્ટ જે છે એ પ્રેરિત થશે. એટલે આ સંજોગોમાં જે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક છે એના કિસ્સામાં હવે મોમેન્ટ જે છે એ પ્રેરિત થશે. એટલે એમાં પણ આવું જ સ્ટ્રક્ચર થશે. હવે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ અને પ્રેરિત થયા પછી એ ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જશે. તો હવે જો આપણે આને લઈએ આ કિસ્સામાં, તો હવે આને નેટ ડાયપોલ મોમેન્ટ કંઈક છે, એટલે નેટ ડાયપોલ મોમેન્ટ ડઝ નોટ ઇક્વલ ટુ 0, અને આમાં પણ એમ લખી શકીએ નેટ ડાયપોલ મોમેન્ટ ડઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે ડાયપોલ મોમેન્ટ જે છે એ શૂન્ય થશે નહીં. અને આવું થવાની પ્રક્રિયા જ્યારે અધ્રુવીય કે ધ્રુવીય ડાઇઇલેક્ટ્રિક ને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેમાં ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. પ્રેરિત થાય છે એટલે બાહ્ય ક્ષેત્ર જે છે એના કારણે તમને ડાયપોલ મોમેન્ટ મળશે. એ મળશે એટલે વિદ્યુત ક્ષેત્ર આપેલી છે એટલે પ્રેરિત થયેલી ડાયપોલ મોમેન્ટ એમ કહેવાય. આ ઘટનાને કઈ ઘટનાને, તો કે ડાઇલેક્ટ્રિક. હવે આપણે એવો સ્ફોટ નથી પાડતા ધ્રુવીય હોય કે અધ્રુવીય હોય, ડાઇલેક્ટ્રિકમાં કોઈ એક પ્રકારના વિદ્યુત ભારો એક બાજુ આવે, જેમ કે અહીંયા તમે જુઓ છો બધા ઋણ વિદ્યુત ભાર આવી ગયા, અહીંયા બધા ધન આવી ગયા,
તો આ ઘટનાને એટલે કે ડાયપોલ મોમેન્ટ પદાર્થમાં પ્રેરિત થવાની ઘટનાને ધ્રુવીભવન અથવા તો એને ઇંગ્લિશમાં આપણે કહેશું પોલરાઇઝેશન કહે છે. એટલે ધ્રુવીભવન કયો કે પોલરાઇઝેશન કયો બે સરખું છે. ઘણી વખત આને ડાઇઇલેક્ટ્રિક પોલરાઇઝેશન એવું કહે છે. ડાઇઇલેક્ટ્રિક પોલરાઇઝેશન તો એનું એ જ છે, કેમ કે પોલરાઇઝેશન જે છે એ આમ તો વિભાજનના ભળતો શબ્દ છે. જેમ કે આપણે ધારો કે તમે એવો સાંભળ્યું હશે કે આનું ધ્રુવીકરણ થયું, સમાજનું ધ્રુવીકરણ થયું. ધ્રુવીકરણ કે ધ્રુવીભવન એટલે શું? તો કે એક મેન્ટાલિટી વાળા વ્યક્તિઓ એક બાજુ થાય અને બીજી મેન્ટાલિટી વાળા બીજી બાજુ થાય, તો એ છૂટા પડવાની ઘટનાઓ જે છે એને આપણે પોલરાઇઝેશન કે ધ્રુવીભવન કહેશું. ટૂંકમાં વિદ્યુતભાર છૂટા પડવાની ઘટના અથવા તો ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થવાની ઘટના એને ધ્રુવીભવન કહેવાય. હવે અહીં જે ધ્રુવીભવન થાય છે એ કોના પર આધાર રાખે? તો કે આપણે જાણીએ છીએ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પર આધાર રાખે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે છે એ જો પ્રબળ હોય તો એનું ધ્રુવીભવન વધારે થાય, વધારે ડાયપોલ છે એ ગોઠવાય. અને જો વિદ્યુત ક્ષેત્ર ઓછું હોય તો ઓછી ડાયપોલ છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે. તો આપણે આને આવી રીતે લખી શકીએ. તમે લખતા જજો. આમાં પ્રેરિત થતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. તો ધારો કે પ્રેરિત થતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અથવા તો કુલ ડાયપોલ મોમેન્ટ P હોય તો P ચલે છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 એમ થશે. Therefore P બરાબર આલ્ફા ઇન્ટુ E0, જ્યાં આલ્ફા બરાબર આપેલા અણુ કે પરમાણુ, મોટા ભાગે અણુઓ હોય છે, પરમાણુની ધ્રુવીયતા એટલે કે પોલરાઇઝેબિલિટી કહે છે. આ જે છે એ ડાઇલેક્ટ્રિક ની જાત એટલે કે ડાઇલેક્ટ્રિકના પ્રકાર અને અને તાપમાન પર આધાર રાખે છે. આનો ક્યાંય ઉલ્લેખ આપણી ટેક્સ્ટબુકમાં કરેલો નથી, પણ એ એક અગત્યની રાશિ છે. આના પરથી આપણે આલ્ફાને વ્યાખ્યાયિત પણ કરી શકીએ. આલ્ફા બરાબર P ના છેદમાં E0, એટલે કે આના પરથી એમ લખી શકાય કે એકમ બાહ્ય ક્ષેત્ર દીઠ પ્રેરિત થતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ને તે પદાર્થની કે તે અણુની પોલરાઇઝેબિલિટી કહે છે. આ એક યાદ રાખજો. બીજી એક ડેફિનેશન આપણે અહીંયા જરૂર પડશે ડાઇલેક્ટ્રિક છે એના સ્લેબ માટે, અને એ છે પોલેરાઇઝેશન. એની વ્યાખ્યા જે છે એ પોલરાઇઝેશન આપણે સમજૂતી શબ્દોમાં તો જોયું, પોલરાઇઝેશન એટલે ધ્રુવીભવન અથવા તો ધ્રુવીકરણ, પણ એ એક્ઝેક્ટ એની વ્યાખ્યા શું છે એ આપણે અહીંયા જોઈ લઈએ. એ હું અહીં લખું છું. પદાર્થમાં એકમ કદ દીઠ પ્રેરિત વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ને પોલેરાઇઝેશન
પોલરાઇઝેશન એનો સંકેત કેપિટલ P છે, P કહે છે. આ પોલરાઇઝેશનની ડેફિનેશન છે અને આના પરથી જો આપણે સૂત્ર લખવું હોય તો આમ લખી શકાય પોલરાઇઝેશન બરાબર પ્રેરિત થતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ના છેદમાં નમૂનાનું કદ. એટલે P કેપિટલ P એનો સંકેત છે, પ્રેરિત ડાયપોલ મોમેન્ટ સ્મોલ p ના છેદમાં કદ એને આપણે v કહેશું. આ ડાયપોલ મોમેન્ટ સદિશ છે એટલે પોલરાઇઝેશન જે છે એ પણ સદિશ રાશિ આવશે. આના ઉપરથી તમે પોલરાઇઝેશન શું છે એ નક્કી કરી શકો, એની વ્યાખ્યા. આના પરથી પોલરાઇઝેશનનો એકમ તો કે ડાયપોલ મોમેન્ટનો એકમ કુલમ્બ ઇન્ટુ મીટર, એકમ મીટર કદનો એકમ મીટર ક્યુબ, તો આ એકમ થશે કુલમ્બ પ્રતિ મીટર સ્ક્વેર. આ જે છે એ પોલરાઇઝેશનનો એકમ થયો. હવે આ બંને પરથી આપણે એક નવું સંબંધ જે છે એ તારવશું. આ બંને પરથી પ્રયોગો દ્વારા એવું માલુમ પડે છે કે પ્રયોગો દ્વારા એવું માલુમ પડે છે કે ડાઇલેક્ટ્રિક પદાર્થનું પોલરાઇઝેશન એટલે કે P એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. Therefore, કેપિટલ P ચલે છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0, P અને E0 બંને સદિશ રાશિ છે. તો અહીં જે અચળાંક મૂકીએ આપણે P બરાબર એનો સંકેત આવો છે કાઈ E ઇન્ટુ E. આ જે સંકેત છે આમ આને કહેવાય CHI અને એનો પ્રોનાઉન્સિએશન છે કાઈ. ચી કે ચાઈ એવું નહીં બોલતા, કાઈ ક બોલવાનો છે. CH ને આપણે ક કહેશું. આઈ જે છે એ આઇન્સ્ટાઈનમાં કેમ આપણે EI બોલીએ છીએ એમ છે. તો આ જે છે જ્યાં કાઈ E ને ઇલેક્ટ્રિક અથવા તો વિદ્યુત ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી કહે છે. કાઈ E એ ડાઇલેક્ટ્રિક ની જાત એટલે કે ડાઇલેક્ટ્રિકના પ્રકાર અને અગેન તાપમાન આ બંને પર આધાર રાખે છે. તો આ જે છે એ પોલરાઇઝેશન અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 ને વચ્ચેનો સંબંધ છે. આ સૂત્ર જે છે એ અને આ સૂત્ર જુઓ, એમાં ફેર એટલો છે કે જો તમે ડાયપોલ એક માટે લેતા હો તો આ સૂત્રનો ઉપયોગ થાય અને જો આખા પદાર્થ માટે પોલરાઇઝેશન લેતા હો તો આ સૂત્રનો ઉપયોગ થાય. એટલે આલ્ફા જે છે એ અણુ કે પરમાણુનો પ્રોપર્ટી છે અને કાઈ જે છે એ પદાર્થ કે નમૂનાની પ્રોપર્ટી છે. પણ આપણે આનો ઉલ્લેખ ટેક્સ્ટ બુકમાં નથી, ખાલી આ સૂત્રનો ઉપયોગ છે. એટલે પરીક્ષા માટે તમારે ખાલી આનો જ એક સમીકરણ જે છે એ યાદ રાખવાનું. આ ઇમ્પોર્ટન્ટ છે અને આનો ઉપયોગ આપણે દાખલાઓ અને આગળની થિયરી જે કરવાના છીએ એમાં આવશે. તો આ જે છે એ ડાઇલેક્ટ્રિકની પ્રાથમિક સમજૂતી છે. હવે આપણે ડાઇલેક્ટ્રિકને
ડાઇલેક્ટ્રિકને બાહ્ય ક્ષેત્રમાં મૂકતા શું થાય છે એની જે અસરો છે એની વિસ્તૃત ચર્ચા આપણે કરવી છે. તો એ આપણે જોઈ લઈએ કે શું થશે. તો તમે મારી સાથે આકૃતિ દોરતા જજો. આ એક અધ્રુવીય ડાઇલેક્ટ્રિક છે. આ એક અધ્રુવીય ડાઇલેક્ટ્રિક છે. તો એમાં જે ડાઇલેક્ટ્રિકના અણુઓ છે એને કાયમી ડાયપોલ મોમેન્ટ કંઈક હશે. આ એને કંઈક કાયમી ડાયપોલ મોમેન્ટ છે એવું દર્શાવે છે. હવે આનું ડાયપોલ મોમેન્ટ કે પોલરાઇઝેશન હવે હું લખું છું. આનું પોલરાઇઝેશન બરાબર 0 થયું કેમ કે કોઈ પ્રેરિત ડાયપોલ મોમેન્ટ એકમ કદ દીઠ નથી. હવે આને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ. એનો એ જ પદાર્થ છે. એને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 જે છે એ આપવામાં આવ્યું. એટલે આ બધા પર ટોર્ક લાગે અને એ ક્ષેત્રને સમાંતર દિશામાં ગોઠવાઈ જશે. એટલે જેટલા ડાયપોલ્સ છે એ ક્ષેત્રને સમાંતર ગોઠવાય. આ તમે ટેક્સ્ટબુકમાં આકૃતિ જે છે એ પરિણામી આકૃતિ હોય એ આપી છે. મેં અહીંયા થોડુંક વધારે ડિટેલમાં સમજાય એટલે મટીરિયલમાં પણ આ પ્રમાણે જ આપ્યું છે. તમે વાંચશો એટલે તમને સમજાશે. તો આ બધા ડાયપોલ જે છે એ પ્રેરિત થયા. હવે તમે જુઓ તો આ કિસ્સામાં આ ચાર્જ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ એમ છેક સુધી ચાલશે. તો આ જે પોઝિટિવ છે એને આ નેગેટિવ કેન્સલ કરશે. આ પોઝિટિવ છે એને આ નેગેટિવ કેન્સલ કરશે. એવું રીતે આ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ એમ કેન્સલ થયા કરશે. તો આ કેન્સલ થયાનો મતલબ શું થયો કે આનો પરિણામી ચાર્જ 0, આનો પરિણામી ચાર્જ 0, એની પછીનાનો પરિણામી ચાર્જ 0. પણ જે ડાબી બાજુના ઋણ વિદ્યુતભારો છે એને કોઈ કેન્સલ કરી શકે તેવો વિદ્યુતભાર અહીં નથી. અને એવી જ રીતે છેલ્લે અહીં જે ધન વિદ્યુતભાર છે એને કેન્સલ કરી શકતો વિદ્યુતભાર અહીંયા નથી. તો પરિણામી જે છે એ આવું થશે. આને તમે આ રીતે પણ દર્શાવી શકો. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં E0 આપણે બાહ્ય છે અને એની હાજરીમાં અહીંયા નેટ ચાર્જ અહીંયા ઋણ હશે અને એટલો ને એટલો અહીંયા નેટ ચાર્જ ધન હશે. અને વચ્ચેના ભાગમાં વિદ્યુતભારો છે ખરા પણ એ એકબીજાની અસર નાબૂદ કરે છે એટલે અહીં આપણે એને દર્શાવતા નથી. તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં થયું. અને હવે તમે જુઓ છો અહીંયા નેટ વિદ્યુતભાર છે, અહીંયા નેટ વિદ્યુતભાર છે. એટલે આમાં પોઝિટિવ ટુ નેગેટિવ એટલે બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશાનું ક્ષેત્ર જે છે એ પ્રેરિત થશે અને એને આપણે EP કહેશું એટલે કે પોલરાઇઝેશન દ્વારા મળતું ક્ષેત્ર EP. અને આ કિસ્સામાં એનું પોલરાઇઝેશન જે છે એ નોન ઝીરો થશે કેમ કે હવે ડાયપોલનું પરિણામ જે છે એના કારણે કંઈક પોલરાઇઝેશન તમને મળશે. જે ડાબી બાજુ જે છે એ ઋણ વિદ્યુતભારો છે એની કંઈક વિદ્યુતભાર ઘનતા હશે એને માઇનસ સિગ્મા. આ બાજુ જે છે એને પ્લસ સિગ્મા કહીએ. તો અહીં જે પ્રેરિત થતી ઘનતા છે એને સિગ્મા P કહેશું. જ્યાં અથવા તો અહીં સિગ્મા P ને પ્રેરિત પોલરાઇઝેશન વિદ્યુતભાર ઘનતા એવું એને આપણે કહીએ છીએ. તો જે ઋણ વિદ્યુતભારો છે અહીં પ્રેરિત થશે, ધન વિદ્યુતભાર ઘનતા જે છે એ અહીં પ્રેરિત થશે. અને તમે જુઓ છો તો આ સ્થિતિમાં કુલ વિદ્યુત ક્ષેત્ર બરાબર E0 માઇનસ EP. કેમ કે તમે જુઓ છો E0 આ દિશામાં છે અને EP છે એની
વિરુદ્ધ દિશામાં છે. હવે આ જે છે એ એવું કહે છે કે આમ ડાઇઇલેક્ટ્રિક ને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેની અંદરના ભાગ તેના સીધું જ લખીએ છીએ પરિણામ જ તે તેના પરિણામી ક્ષેત્રમાં ઘટાડો થાય છે. હવે જો હવે તમને એક્ઝેક્ટ ડિફરન્સની ખબર પડી જવી જોઈએ. હવે તમે જો સુવાહકોનું વિદ્યુત શાસ્ત્ર ટોપિક જે છે એ જો સરસ રીતે તૈયાર કર્યો હોય તો હવે તમને આ સમજવામાં તકલીફ નહીં પડે. આપણે જે સુવાહકોનું વિદ્યુત શાસ્ત્ર છે એમાં એવું કીધું હતું કે સુવાહક પદાર્થને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે. એનું કારણ આપણે એવું કીધું હતું કે અંદરના ભાગમાં એટલું જ ક્ષેત્ર પ્રેરિત થાય જેટલું બહારના ભાગમાં હોય એટલે પરિણામી ક્ષેત્ર છે એ શૂન્ય બનશે. જ્યારે અવાહકોના કિસ્સામાં ડાઇલેક્ટ્રિક છે એ બીજું કાંઈ નહીં પણ અવાહક જ છે. તો અવાહકના કિસ્સામાં જ્યારે અવાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેની અંદરના ભાગમાં પણ બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશાનું જ ક્ષેત્ર પ્રેરિત થાય. પણ એ આપણે જાણીએ છીએ કે આ તો બધા વિદ્યુત ભારો છે એ પ્રેરિત થયેલા વિદ્યુત ભારો છે, મુક્ત વિદ્યુત ભારો નથી. આથી એનું વિદ્યુત ક્ષેત્ર પણ ખૂબ ઓછું હોય એટલે બાહ્ય ક્ષેત્રને ઘટાડે પણ શૂન્ય કરતું નથી. કેટલા પ્રમાણમાં ઘટાડે અને કેટલું ઘટાડે એની ચર્ચા જે છે આપણે જ્યારે કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક ટોપિક જોશું ત્યારે એમાં વિદ્યુત ક્ષેત્ર ઘટે તો કેટલું ઘટે અને કેપેસિટન્સ વધે તો કેટલું વધે એનો અભ્યાસ કરશું. અને હવે તમે એમ પણ એક જોઈ શકો છો આપણે પ્રથમ પ્રકરણમાં એનો સીધી રીતે ઉલ્લેખ નથી કર્યો પણ આપણે કુલંબના નિયમમાં એવું ભણતા હતા કે બે વિદ્યુત ભારો વચ્ચેનું વિદ્યુતીય બળ જે છે માધ્યમ પર આધાર રાખે છે. ડાઇલેક્ટ્રિક માધ્યમની હાજરીમાં એ વિદ્યુત ક્ષેત્ર છે એ ઘટે છે. શું કામ ઘટે છે એ અહીંયા આપણે એનો પ્રાથમિક અભ્યાસ જે છે આ ટોપિકમાં કર્યો છે. તો હવે ફરીથી તમે ટોપિક નંબર 2.10 પહેલા ટેક્સ્ટબુકમાંથી આખો વાંચી જજો અને પછી મટીરિયલ જે છે એમાંથી 1 બાય 1 મેં અલગ પ્રશ્નો કરી અને તમને આપ્યા છે તો એ તમે સમજી લેજો. મટીરિયલમાં જે આપ્યું છે એ અહીંયા દર્શાવ્યું છે તો આપણે એનો 1 બાય 1 ડિસ્કશન જે છે એ કરતા જઈએ. તો જો અહીંયા આપ્યું છે ડાઇલેક્ટ્રિક કોને કહે છે? ધ્રુવીય અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક ટૂંકમાં સમજાવો. તો અવાહક પદાર્થ હોય અને ડાઇલેક્ટ્રિક કહેવાય. આપણે ધ્રુવીય અને અધ્રુવીય કોને કહે છે? અહીંયા ડાયપોલ મોમેન્ટ જે છે એ ના સંદર્ભમાં સમજાવ્યું છે. આ જે ત્યાં આગળ આપણે ડાયપોલના ટોપિકમાં ભણ્યા છીએ પ્રકરણ 1માં એનું જ છે, એમાં કાંઈ જાજો ફેરફાર નથી. આ એના ઉદાહરણો છે. ઉદાહરણો ખાસ યાદ રાખજો કેમ કે ઘણી વખત એમસીક્યુમાં સાવ સાદા એમસીક્યુ જે હોય સહેલા પ્રકારના જે વિદ્યાર્થીઓને નથી આવડતા કે તકલીફ થાય એમાં આવું પૂછે છે કે નીચેનામાંથી કયો અણુ ધ્રુવીય છે? આપણે પણ પૂછશું એક્ઝામમાં નીચેનામાંથી કયો અણુ ધ્રુવીય છે, નીચેનામાંથી કયો અણુ અધ્રુવીય છે, એવા બધા પ્રકારના પ્રશ્નો આમાંથી પૂછાય છે. તો એ ઉદાહરણ ખાસ તમે એ જોઈ લેજો. નેક્સ્ટ જે આપ્યું છે એ બે સબ ટોપિક એવા છે કે અધ્રુવીય ડાઇલેક્ટ્રિકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેની વર્તણૂક સમજાવો અને બીજો છે ધ્રુવીય ડાઇલેક્ટ્રિકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેની વર્તણૂક સમજાવો. તો અધ્રુવીય ડાઇલેક્ટ્રિક કોને કહેવાય એની વ્યાખ્યા છે અને મેં તમને જે સમજાવ્યું એ પ્રમાણે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક હોય તો એના કેન્દ્રો જે છે એ એકબીજા પર સંપાત થયેલા હોય અને જ્યારે આપણે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો ધન ક્ષેત્રની દિશામાં ઋણ ક્ષેત્રની વિરુદ્ધમાં એટલે તમે જો આ બાજુ ધન આ બાજુ ઋણ એમ પ્રેરિત થાય એટલે એ વખતે વિદ્યુત ક્ષેત્ર છે એ કંઈક પ્રેરિત થશે. એવી રીતે અધ્રુવીયને પહેલેથી જ કંઈક મોમેન્ટ હોય આ તમે જોવો છો એમ અને એને બાહ્ય ક્ષેત્રમાં મૂકો તો એમાં પણ મોમેન્ટ પ્રેરિત થશે.
તો એ બે ઉર્જાઓનું કઈ રીતે પરસ્પર એકબીજાને વિરુદ્ધ દિશામાં અસર ઉત્પન્ન કરે એની સમજૂતી થોડી આપી છે. કેમ કે આપણે જાણીએ છીએ કે તાપમાન જે છે એના કારણે ડાયપોલના દોલનો અસ્તવ્યસ્ત થાય. તાપમાન છે એ 3/2 કેટી જેટલી ઉર્જા આપે અને એ ઉર્જાને લીધે પદાર્થ છે દોલનો કરે, એવું તમે ભણી ગયા છો કેમેસ્ટ્રીમાં પણ અને ફિઝિક્સમાં પણ. તો ડાયપોલ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર શું કરે, ડાયપોલને ક્ષેત્રને સમાંતર ગોઠવવા પ્રયત્ન કરે અને તાપમાન છે એ એના નમનો જે છે એને અસ્તવ્યસ્ત કરે. અને આ બંનેની સંયુક્ત અસર હેઠળ જો ક્ષેત્રની પ્રબળતા વધારે હોય તો ડાયપોલ એક પછી એક ક્ષેત્રની દિશામાં ગોઠવાતી જાય. અને એની અહીંયા તમને સમજૂતી થોડી આપી છે, એ પછી તમે જોઈ જજો. પોલરાઇઝેશન કોને કહે છે અને રેખીય ડાઇલેક્ટ્રિકનું પોલરાઇઝેશન સમજાવો, એવો એક પ્રશ્ન છે. તો પોલરાઇઝેશનની વ્યાખ્યા અગત્યની છે. એકમ કદ દીઠ પ્રેરિત થતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટને પોલરાઇઝેશન કહે છે. આ એના પરથી એનું ફોર્મ્યુલા થયું. પોલરાઇઝેશન બાહ્ય ક્ષેત્રના સમપ્રમાણમાં હોય એટલે P બરાબર કાઈ ઈ ઇન્ટુ ઈ, આ સમીકરણ અગત્યનું. અને કાઈ ઈ એને ડાઇલેક્ટ્રિકનો અચળાંક, લાક્ષણિક અચળાંક એવું કહેવાય અને એને માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી, ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી કહે છે. હવે મેં તમને આ આકૃતિઓ દોરીને ઉપર સમજાવ્યું છે. ધ્રુવીભૂત ડાઇલેક્ટ્રિકની અંદર મૂળ વિદ્યુત ક્ષેત્રમાં થતો ફેરફાર. તો આ ધ્રુવીય ડાઇલેક્ટ્રિક વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં પહેલા બધા નમનો અસ્તવ્યસ્ત હતા, ક્ષેત્રની હાજરીમાં હવે બધા એક દિશામાં ગોઠવાશે. તો આ બધા એકબીજાની અસર નાબૂદ કરશે, આ બધા એકબીજાની અસર નાબૂદ કરશે. તો નેટ આ બાજુ નેગેટિવ ચાર્જ અને નેટ આ બાજુ પોઝિટિવ ચાર્જ જે છે એ મળશે. તો આમાં બાહ્ય ધ્રુવીય ડાઇલેક્ટ્રિક જે છે બાહ્ય ક્ષેત્રની હાજરીમાં એ પોલરાઇઝ્ડ થયેલો હોય, એનું પોલરાઇઝેશન થઈ ગયેલું છે. અને સમાન રીતે ધ્રુવીભૂત થયેલ ડાઇલેક્ટ્રિકનું જે સમતુલ્ય ડાયાગ્રામ જે છે એ એની બાજુમાં બતાવ્યો છે આકૃતિ બીમાં. તો કદ જે છે વચ્ચેનું, ત્યાં કોઈ વિદ્યુત ભાર નથી એટલે કદ વિદ્યુત ભાર ઘનતા શૂન્ય થશે. પણ સપાટી પર વિદ્યુત ભારો છે એટલે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા 0 થશે નહીં સપાટી પરની. ટોટલ તમે જુઓ તો 0 જ છે. તો એની જે સમજૂતી છે એ ડેલ્ટા, આ જે વી આપ્યું છે એ કદ ખંડ માટેનો સમજૂતી છે. અને એ પોલરાઇઝેશનની બેઝિક ડેફિનેશન તમે કરી હોય તો એના પરથી તમને એ સમજાતી જશે. તો આ છેલ્લો મુદ્દો જે છે, છેલ્લો પોઈન્ટ ખાસ નોંધો કે પૃષ્ઠ ઘનતા એ ડાઇલેક્ટ્રિકના બંધિત વિદ્યુત ભારોને લીધે ઉત્પન્ન થાય છે, મુક્ત વિદ્યુત ભારોને લીધે નહીં. એની આપણે વધારે ચર્ચા કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક ટોપિક જે છે ત્યારે કરશું અને એની શું અસર છે અને એનાથી કેવા પરિણામો મળે એની આપણે ડિસ્કશન એ વખતે કરશું. તો અગેન આ જે ટોપિક છે એ થિયોરિટિકલ છે. ફરીથી એકવાર તમે વાંચી જજો અને આ વાંચી અને સમજી લો. પછી 2.9 અને 2.10 એ બંને 9-10 બે ટોપિકને બાજુમાં રાખી અને કમ્પેર કરો તો તમને ખબર પડે કે સુવાહકોનું વિદ્યુત ક્ષેત્રમાં શું અસરો જોવા મળે છે અને અવાહક એટલે કે ડાઇલેક્ટ્રિકની વિદ્યુત ક્ષેત્રમાં શું અસરો જોવા મળે છે. તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. આવતા પ્રકરણમાં આને લગતા જે કાંઈ પણ દાખલાઓ છે એનો અભ્યાસ આવરી લેશું. અને કેપેસિટર ટોપિક જે છે ખૂબ અગત્યનો છે અને એ આપણા પ્રકરણનો છેલ્લો ટોપિક છે. તો એની આપણે શરૂઆત છે એ કરી દઈશું. થેન્ક યુ વેરી મચ.